અમરોલી કોસળ આવાસ એક ખાતે રાયોટિંગના ગુનામાં સંડોવાયેલા 8 આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે અને લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે એવું છે. સુરત શહેરના કોસાડ વિસ્તારમાં આવેલા આવાસ એક ખાતે નવજીવી બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર બબાલ અને રાયોટિંગની ઘટના સામે આવી હતી. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલું વિવાદ થોડા જ સમયમાં હિંસક અથડામણમાં ફેરવાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને પોલીસે ઝડપી કાર્યવાહી કરતા સમગ્ર મામલામાં સંડોવાયેલા 8 આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા. પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનો અને અન્ય પુરાવાના આધારે આરોપીઓની ઓળખ કરી તેમની અટકાયત કરી હતી. આ બનાવને કારણે વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. જો કે વધુ વાત બનશે તો પહેલા પોલીસે તાત્કાલિક કાબુ મેળવી વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ વધારવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ફરી ન બને. અમરોલી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સાથે જ આ ઘટનામાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા ભંગ કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.